સંખેડાના શ્રી સર્વોદય કુમાર છાત્રાલયની દયનીય હાલત। સંખેડામાં MGVCL કચેરી સામે આવેલી શ્રી સર્વોદય કુમાર છાત્રાલયની હાલત દયનીય બની છે। ચોમાસામાં વરસાદી પાણી છાત્રાલયમાં ઘૂસી ના જાય તે માટે છાત્રાલયના ગુરુપતિએ જાતે રેતી અને કોન્ક્રીટ નાખીને કામચલાઉ વ્યવસ્થા ઊભી કરી છે। તેમ છતાં છાત્રાલયની આસપાસ હજુ સુધી સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી નથી। બીજી તરફ છાત્રાલયની પેરાફીટનો ભાગ તૂટી ગયો છે અને ધાબામાંથી લોખંડની સળીઓ બહાર દેખાઈ રહી છે, જેના કારણે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે। ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના બાળકો અહીં અભ્યાસ કરે છે, ત્યારે તેમની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે। છાત્રાલયના ગુરુપતિ દ્વારા સંરક્ષણ દિવાલ બનાવવા તેમજ જર્જરિત ધાબા અને પેરાફીટનું રિપેરિંગ કરાવવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કામગીરી ન થતાં તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે। વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક સ્થળ તપાસ કરી સંરક્ષણ દિવાલનું નિર્માણ અને જોખમી ભાગોનું રિપેરિંગ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। સલીમુદ્દીન શેખ, સંખેડા, છોટાઉદેપુર। છાત્રાલય શ્રી વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ થકી ચાલે છે। અને છાત્રાલયની અંદર વર્ષોથી વરસાદના ટાઈમે પાણી ભરાઈ જાય એના માટે હું આગળ કોન્ક્રીટ નખાવેલ છે। એ કોન્ક્રીટ ના નખાવું તો મારે પાણી ભરાઈ જાય એના માટે મેં કોન્ક્રીટ નખાવેલ છે। વહીવટી તંત્રને કહેવા છતાં પણ આ પાણીનો કોઈ નિકાલ નહીં કરતું એટલે મેં અહીંયા કોન્ક્રીટ નખાવેલ છે। વધતા અહીંયા મારા છાત્રાના પોપડા પડી ગયા છે। પોપડા પડ્યા એ મેં સંસ્થામાં જાણ કરેલ છે। સંસ્થાવાળા કીધું છે કે હવે તૈયારીમાં થઈ જશે, પણ હજુ કામ બીજી જગ્યાએ ચાલે છે, એના લીધે હજુ કામ બાકી છે, તેથી આ કરેલ નથી। અને ત્યાં કામ બીજું પતી જાય ત્યારે આ છાત્રાલયનું કામ કરવા માટે કારીગરો મોકલવાના છે। શું નામ તમારું? સોમજીભાઈ રાઠવા।